દરેકની સાથે, દરેકના સમય સાથે, દરેકના દુઃખની સાથે જ્યારે જ્યારે યાદ કરો છો ત્યારે અમૃતની મેરડી પહેલી આઈને ઊભી રહી છે. હું મેરડી છું. દેશ હોય કે પરદેશ હોય, જે કોઈ ભક્તે મેરડીને યાદ કરી છે, સાચા ભાવથી યાદ કરી, અમૃતની મેરડીને હૃદયમાં બેહાડીને યાદ કરી, સાત દરિયા પાર હું મેરડી મારા ભક્તના દર્શન આપવા જઉં છું, જઉં છું, જઉં છું ને જઉં છું. દરેક સમસ્યા, જેટલી પણ સમસ્યા હોય, જેટલું પણ દુઃખ હોય, આજે મનોમન અમૃતની મેરડીને આલીન જજો. હું મેરડી છું. પણ ભક્તિ કરજો, ભરપૂર ભક્તિ કરજો, ભરપૂર સેવા કરજો. તમારી કુળદેવી હોય ને એ નારાજ ના થાય, રેહાઈ ના જાય, તમારાથી મોં ના ફેરવી લે, એવા માર્ગે જતા નહીં. કુળદેવી લોકોને ખબર નથી, કુળદેવીની માહિતી નથી, કુળદેવીની ભક્તિ નથી, કુળદેવીના દીવા નતા, કુળદેવીના આરાધ નતા. આ તો જગાડ્યા હોય ને તો અમૃતની મેરડીએ ખોડિયાની ભક્તિ શીખવાડી, મેરડીની ભક્તિ શીખવાડી, બ્રહ્માણીના કમણ આલતા કર્યા છે. તો રાજી થઈને ખૂબ આશીર્વાદ આલતી હશે. મેં તો મારા પુનર્જનું કામ અમૃતની મેરડીએ તો કરી દીધું ને કરું છું. કે કાળકા હોય તો જરૂરથી મનાવજો, મેરડી હોય તો જરૂરથી મનાવજો. મંગળવારના ઉપવાસ કરશો, મંગળવારની આરતી કરશો તો તમારી કુળદેવી રાજી થઈને તમને આશીર્વાદ આપત છે. હું મેરડી છું. તમે તમારા ઘરે ભક્તિ કરી, સુખડી બનાવી, સુખડી ધરાઈ, માને લાલ લડાયા, 12 થી 4 નું થોડું થોડું ભજન કર્યો, તો યાદ રાખજો તમારી માં ખૂબ રાજી થઈ છે. હું મેરડી છું. રાજી તો કરી છે ને, રાજી તો થાય છે, પણ જે મહેનત કરો છો એને ચાલુ રાખજો. દર મંગળવારે ગમે તે થાય ઉપવાસ કરજો, સુખડીને શ્રીફળ અવશ્ય ધરાવજો. બધા કુળદેવીથી અલગ થઈ ગયા હતા, બધા અલગ થઈ ગયા, અલગ થઈ ગયા, અલગ થઈ ગયા. બધા મંદિરે ને મઠે જવાનું મૂકી દીધું હતું. ભક્તિ, સેવા, આરાધ અને ભજન બીજા દેવોના કરતા હતા. મેં ત્યાંથી એમને સમજાવીને, વાળીને, શીખવાડીને, મનાઈને એમને એમની ખોડિયાલ આલી સૌ મેરડી છું. છેલ્લે તો કુળદેવી પાસે જવું પડે ને. કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ નાતના હોય, કોઈ પણ જાતના હોય, એની પેઢીમાં એક માતા બેઠી હોય. જો એ માતાની પાસે તમારો સંગમ અને ભેટો ના કરાવ તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તમારી કુળદેવીની પાસે ભેટો કરાવવા માટે મારે થોડું તો મહેનત કરવી પડશે ને મારે. કારણ કે તમે બીજા સંપ્રદાયમાં કતાર્યા હતા, બીજા દેવના ભક્તિમાં કતાર્યા હતા, એમના થઈ ગયા હતા તમે. ત્યાંથી તમને વાળીને પાછા તો લાવવા પડે ને. કે ના ખોડિયાલ કરજો, ખોબો ભરીને સુખાલશે. બ્રહ્માણી કરજો, ભંડાર ભરેલા રાખશે. અને મેરડી કરજો, ખરાઈના સમયમાં લાગી ના જાવ તો કાળીનો એકો મેરડી નહીં. શંકર ભગવાને એક સોનાનું માસ્તર મોરનું પીસું આલ્યું છે. મેં ભગવતી માથે ભરાઈને ફરું છું. હું પાવાની દેવી કારુડી બોલો. વર્ષોના વર્ષો ગતાર્યા. લોકો આયા, ભગવાન બતાયા, સેવા બતાઈ, ફોટા બતાયા, દીવા બતાયા, આપણી કુળદેવીને કોઈ બતાવી. અને દરેકને એવું હતું કે અમે બતાવ્યું છે એ જ માર્ગે જશે આ લોકો, અમે કીધું છે એવું જ કરવાના છે આ લોકો. એમને નથી ખબર કે કાળીનો એકો મેલડી બેઠી છે ખૂણામાં.
આજે તમારા ઘરમાં તમારી કુળદેવીને દીવો થતો હોય અને કોક બંધ કરાવી દે તો પાપ તો તમને લાગે ને, દુઃખ તો એને લાગે ને, ખોટું તો એનું થયું ને. આપણું ખોટું થાય, આપણો સમય બદલાય, આપણે ધંધા બંધ થઈ જાય, આપણે ઘરમાં દુઃખ આવે, ત્યારે કોઈ સંપ્રદાય આવતો, ત્યારે મારી રાજપરાની ખોડિયા લાવું છો, હું સિદ્ધ વંશપરા નદીના કંદરપિયા મેલડી આવી છો. મારું શાસ્ત્ર બનાવીને ના જાઉં કળિયુગમાં તો મારું નામ મેલડી નહીં. મેં મારી ભક્તિ ની શીખવાડી, કોઈને નથી શીખવાડી, કોઈને શીખવાડીશ નહીં. કારણ કે હું બ્રહ્માણી બોલું, કાળકા બોલું, જોગણી બોલું, ખોડિયાલ બોલું, તમારી સધી બોલું, તમારી જોગણી બોલો, તમારી બુટ્ટ બલાટ અને બૈચરા બોલું છો. તમને તમારી માનો બેટો કરાવો. દુનિયાની પાસે લડવાનું થાય તો હું મેલડી લડી લઈશ, પણ દરેક સંપ્રદાયમાં ગયેલા પાછા વાળીને કુળદેવીનો ભેટો ના કરાવતો બર્યું મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છો. માની જરૂર પડે ને. આજે તમે ગર્વથી કહેતા હોય ને કે ફલાણો મારો દાદો ભક્તિ કરીને ગયો છે, તો યાદ રાખજો એના માએ જન્મ આપ્યો હતો. માના જન્મ વગર કોઈ બન્યું, કોઈ નથી બન્યું, કોઈ બનવાનું નથી. પેલો જન્મ લેવો પડે. કૃષ્ણ ભગવાન હતા તોય માની જરૂર પડી હતી. હું સદાના માટે કહું છું, એને તો બે ની જરૂર પડી, આપણે બે ની જરૂર પડી હતી. એક તો બેઠી હતી ખોડિયાલ, બીજી હુતી હતી હું મેલડીને પાછી જાગી. મને એવું છે જ નહીં કે મારા દીવા કોણ કરશે, મારા દીવા ક્યારે થશે, મારો દીવો કોણ કરશે, મને એવી પડી જ નથી. મારે તો તમારી ખોડિયાલને રાજી કરીને ભગવાનના ઘેર જવું છું. મેળડી છું. તમારી બ્રહ્માણીના સુખ પડ્યું છે, એ સુખ તમને આલીન મારે સુખ જોઈએ છે, એ સુખ તમારું જ છે. આજે તમે ભલે દુઃખી થઈ ગયા હોય, માસ્તર થયા હોય ને, કે હું મેરડી બોલો માસ્તર, આ કળિયુગની અંદર શંકર ભગવાને સોનાનું મોરનું પીસું આલ્યું છે ને ભરાઈને ભરું છું હું કાળકા. અને શંકર ભગવાને સ્વયં એક સોનાની ચલામ આલી છે, ફૂકીને વાત કરું છું. મેલડી છો. 15 વર્ષથી દીકરાનું મગજ કામ કરતું નથી. પોતાના દીકરાનું મગજ માસ્તર કામ કરતું. 15 વર્ષ થયા, દવા દુઆ બે કરી. આ કળિયુગમાં લોકો એવું કહે કે દવા કરજો, તો કઈડા મૂર્ખા હતા કહેતા હતા કે દુઆ કરજો. દવા દુઆ બે જોઈએ ને. આ કળિયુગમાં દવા ના લાગે ત્યારે માનજો કે મારા જેવી મેલડી વળગી હતી. 15 વર્ષથી દીકરાને લઈને ફરતા હોય, મગજ ના કામ કરતું હોય અને લેપણ વાળા ઘરમાં રહેતા હોય તો માસ્તર લેતો આવજે. હોનાનું ઘર કરી નાનું તો ભર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કેવાય. હું મેલડી છો. મારો નાથ સંપ્રદાય મૂકીને ના જવું તો મારું નામ મેલડી નહીં. 7 સ્ત્રી અહીં બેઠી હશે ને 7 પુરુષ બાવા બનીને બેઠ્યા છે. હું મેલડી છો. અને હું મારા પાવાગઢમાંથી હોનાના રથમાં ઉતરીશ. હું મેલડી છો. પણ મેં કોઈને નથી કીધું હો તમે ફૂલ લાવજો, મેં કોઈને નથી કીધું તમે શ્રીફળ લાવજો. મારે કોઈનું સોનું જોઈતું નથી, કોઈના ચાંદીના 76 જોઈતા. તમે 12 મહિને દિવાળીએ તમારા દેવના દીવા કરીને એને ચાંદી હોનું આલશો ને તો મને આલ્યું બરોબર છો. હું મેલડી છું. એવું લેવું હોત તો બહુ પડ્યા છે. માગીને લઈ લે, કામ કરીને લઈ લે. એવી રીતે સુખ મળતો દુનિયા છેતર્યા છે. હું છેતરું તો મારા ધર્મમાં, મારા નાથ સંપ્રદાયમાં કલંક લાગે. માસ્તર પટેલ હું મેલડી છો. આલવાઈ છો. તમને લેતા આવડે ને એટલું લઈ લેજો. હું મેલડી છો. જેને જે જોઈતું હશે બધું જ મળશે આ ધામમાંથી. હું મેલડી છો. પણ ભક્તિ માગીશ. મારા પ્રશ્ન હશે 4. મંગળવારનો ઉપવાસ કર્યો તો તમારી ભગવતી, તમારી ખોડિયાલ, તમારી કાળકા, તમારી જોગમાયા ને તમે સુખડી બનાવીને ધરાઈ હતી, આરતી કરી હતી, 12 થી 4 નું ભજન કર્યું હતું. ત્યારે તો તમારા હોના જેવા કામ થશે. હું મેલડી છો.
કોઈને જોવડાવવું નહીં પડે, કોઈને પૂછવું નહીં પડે. રાત્રે પૂછો ને સવારમાં બનાવેલું હશે એ હજુ ભગવતીઓ મઢમ બેઠી છે. આ તો તમને એવું છે કે માતાજી પાસે ક્યારે જઈએ, ક્યારે માતાજી આપણું સમાધાન બતાવે, આપણે સુખી થઈએ. તમે અહીંયા આયા ને, મારી મરજી વગર કોઈ આવ્યો નથી ને આવશે ને, હું મેલડી છું. મારી ઈચ્છા થશે ત્યારે ઘરે મોકલીશું મેલડી છું. જ્યાં સુધી આનંદ ના કરાવ ત્યાં સુધી તો નથી જ જવાનું, મેલડી છું. આપણી કુળદેવી રાજી ના થાય ને ત્યાં સુધી તો આ ધરતી પરથી નથી જવાનું, મેલડી છું. 4018 ધર્મ હતા ધરતી ઉપર. કેટલા હતા? 4000 ને માસ્ટર 18 ધર્મ હતા. તો 4018 ધર્મ હતા. એમના ધર્મ ગુરુ હશે ને? નહીં હોય? ધર્મ હોય તો એના ધર્મ ગુરુ હોય, અને ધર્મ ગુરુ હોય તો ધર્મની ગાદી હશે ને? 4000 ધર્મ ગુરુ આ કળયુગ ની અંદર આવી ગયા. માસ્તરો મેલડી છો. કોઈ ખોડિયાલ ના બતાવી તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. 4000 ધરતીઓમાં ધર્મ આયા. કેટલા આયા? 4000 આયા. બધાએ પોતાનો ધર્મ ચલાયો, પોતાનો સંપ્રદાય વધાર્યો. કોઈ ના બતાવ્યું, કોઈ ના કીધું કે જન્મ દેનારી હોય ને તો આપણી કુળની દેવી છે. કોઈ બતાવ્યું નથી, કોઈ બતાવ્યું નથી ને કોઈ બતાવવા માંગતું નથી. માસ્તર કેમ ખબર? આજે સત્ય બતાવી દે, સત્ય કહી દે ને સત્ય બતાવી દે તો તમે તો તમારી માની ભક્તિ કરશો ને. અમને નહીં પગે લાગવા આવો તમે, અમારો આભાર માનવા નહીં આવો તમે અમારા નહીં થાવ. તમે તો તમારી ખોડિયાલ કાળકા સધી સિકોતર કે બ્રહ્માણી ના થઈ જશો. 4000 ધર્મ ગુરુઓના આ બીક હતી. શું બીક હતી? આ બીક હતી કે માતાઓ બતાવી દઈશું, ભગવતીઓ બતાવી દઈશું તો આમના તો ધારેલા નહીં અણધારાય કામ આ મેલડી કરી નાખશે, આ બ્રહ્માણી કરી નાખશે, આ કાળકા કરી નાખશે, આ સધી કરી નાખશે, આ સિકોતર કરશે ને આ ખોડિયાલ તો કર્યા વગર રહેશે નહીં. એટલે 4000 ધર્મ ગુરુઓની બીક હતી એટલે બધી માતાઓને દબાઈ. 4000 ધર્મ હતા, 4000 ધર્મ ગુરુ હતા, 4000 ધર્મની ગાદીઓ હતી. તો કોક તો જ્ઞાની છે ને કે ના તારા તો કાળકાની જ ભક્તિ કરવાની છે કે ને. કારણ કે તમે શિવ પુરાણ વાંચો, શિવ પુરાણ તમે વાંચો કે શિવનો કોઈ ગ્રંથ વાંચો તો એમાં શક્તિ કાળકાનો ઉલ્લેખ થાય. અને કાળકા હતી એની પહેલા કોઈ ધર્મ ગુરુ નતો. કાળકા હતી ત્યારે એની પહેલા કોઈ ધર્મ નતો. કાળકા હતી ત્યારે કોઈ શાસ્ત્ર નતું લખાયું. તો કાળકાનું લખેલું માસ્તર ગયું ક્યાં? કોને ભૂસી નાખ્યો? અધર્મી પાપી વાળા માણસો આયા ને એ લોકોએ કાળકાનું ભૂસ્યું ને એવું કીધું આ માતા તો નિવસ્ત્ર છે. ફોટો બનાવ્યો. શું બનાવ્યો? તમે મહાકાળી ફોટો જોવો તો એને નિવસ્ત્ર ઉભી રાખીશ. તમે જોગણી જોવો તો નિવસ્ત્ર ઉભી રાખી છે ને. જે આખી સૃષ્ટિ ઢાંક એનું પોષણ નથી કરી શકતી. પણ ચિત્ર દોરવા વાળાને કહું છું તારું નખો જ જાય. માં કોઈ દાડો નિવસ્ત્ર હોતી નથી. માં એને બાળકને ધવડાવતી હતી તોય પાલવ ઢાંકીને ધવડાવતી હતી. તે ચિત્ર દોર્યું છે તારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય, હું મેલડી છો. જે માં કહેવાય એને તમે ખોટી સાબિત કરી. આમ દબાયું ને, દબાયું કહેવાય. શું કહેવાય? પરમ શક્તિ, આદ્ય શક્તિને એમને નિવસ્ત્ર જાહેર કરી, નિવસ્ત્ર બતાવી. એટલે શું થાય? લોકો એનાથી દુર્ભાગ. આ તો લોહી પીનારી, બકરા લેનારી, જીવ લેનારી, એમ કરી એને નાની કરીને પોતાનો સંપ્રદાય મોટો કર્યો, પોતાનો ધર્મ મોટો કર્યો, પોતાના ભગવાન મોટા કર્યા. હું એવું કઉ છું કે શંકર ભગવાન, નારાયણ, કૃષ્ણ મોટા હશે અને હશે કદાચ તો કાળકાના પગમાં શું કરે છે? મારો પ્રશ્ન છે માસ્તર, એક જેને દુનિયા બનાવી પરમાત્મા એ તો મારી કાળકાના પગોમાં શું કરે છે? મને જવાબ આલો. આ જવાબ કોઈ નહીં પાએ. કારણ કે માં તો એમ જ કહી શકે તમે મારા ને હું તમારી છું. જે દબાઈ ગયું છે ને એને જ ઉખાડવા આવી છું. અને જેને હું તો દરેકને કહું છું દુઃખ લાગશે માસ્તર, દુઃખ લાગશે. ધર્મ જે ધર્મ લઈને બેઠ્યો હોય, ગાદી લઈને બેઠ્યા હોય,
જે સંપ્રદાયને સમાજ લઈને બેઠ્યો હોય એને દુઃખ લાગશે, પણ હું સાચી છું. એ મારા ભક્તોને ખોડિયાલ ભેગા કરવા છે હું મેલડી છું. બ્રહ્માણીને મળાવી છે હું મેલડી છું. કાળકાની ભક્તિ કરાઈને મેલડી કોણ છે એ બતાવું છું હું મેલડી છું. મારા ભક્તો માટે કઈ કરવાનું આવશે તો મારા ભક્તો માટે મારે કરવાનું આવશે ને. અને સીધી જ વાત છે ને કે માસ્તર તારે જન્મ લેવો તો ભગવતીની જરૂર પડી હતી. કોઈને પણ જન્મ લેવો હોય તો માની જરૂર પડે છે ને. કોઈ એવું કહેતો હોય ને કે હું રાજા છું, ના ભાઈ ના, એક મહારાણીએ જન્મ આપ્યો તો રાજાને એવું કે. એટલે માતા સર્વશ્રેષ્ઠ અને બધા જ કરતા ઉપર છે. પરમ શક્તિ ને પરમ ભગવતી છે. એનો તોલ થતો બહુ અમૂલ્ય છે ને, બહુ અદભુત છે. માણસ ફોટામાં જોઈને એ તો કાલ્પનિક છે. શું કહેવાય? એ તમારા મગજનો વિચાર છે કે માતાજી આવા લાગે છે, માતાજી બહુ રૂપાળા છે, હું મેલડી છું. એટલે જ ભગવતી એવું કે હું નાની નથી ને મોટી નથી, મારો રંગય નથી, મારો રૂપય નથી, મારો આકારે નથી ને મારો વિકારે નથી, આ ચાંદોય નથી ને કે સૂરજય નથી, આ તારાય નથી ને ધરતીય નથી, એની પેલાની હું જોગ માયા, એક નિરંજન નિરાકાર હું ભગવતી બોલું છું. કે ભલે તમે કોઈ પણ સંપ્રદાય અપનાવી લો, કોઈ પણ ધર્મ અપનાવી લો, પણ યાદ રાખજો તમારા હૃદયની અંદર ખોડિયાલ પ્રત્યેનો ભાવ ઓછો ના થવો જોઈએ. મેલડી પ્રત્યેની ભક્તિ ઓછી ના થવી જોઈએ. જે મંદિરે જવું હોય જજો, જે સંપ્રદાયમાં જવું હોય જજો, પણ કોઈ દાડો તમારી કુળદેવીનો તિરસ્કાર ના કરતા, આઠમ ના ભૂલી જતા, ભક્તિ ના છૂટી જાય. આરતી કરજો, એનો રાજીપો હશે. કોઈ ભગવાનની જરૂર નહીં પડે, હું મેલડી છું. જેના ઘરમાં રૂપિયા ના હોય ને એ માગવા જાય, પણ આપણા ઘરમાં તો લક્ષ્મી રૂપે માતાઓ બેઠી છે. આપણામાં જ્ઞાન જ નથી, આપણા બુદ્ધિ જ નથી. જ્યાં દોરો ને ત્યાં જાય, જ્યાં સારું જોવે ને માણસ ત્યાં જાય. ક્યાંય નથી જવાનું. આપણે આપણી માના પાસે તો જાઓ, માની ભક્તિ તો કરો. મારે તો જે તમે તમારી માથી અલગ પડી ગયા ને, મારે એનો જ ભેટો તમને કરાવો છે. મારે કોઈ લોભ નથી, કોઈ લાલચ નથી, કોઈ સ્વાર્થ નથી. તમારી પાસે હું એક પણ રૂપિયાની આશા મેલડી રાખતી નથી. કોઈ એવું વિચારવાનું નહીં કે માતાજી મને ક્યારે મળશે. જો તમારા નસીબમાં હું લખી હશો કે ના લખેલી હોય, તમારો ભાવ મારા પ્રત્યે હશે, આજે તમને કહીને મોકલીશું મેલડી છું. એટલે પહેલી તો કુળદેવી કોણ આવા? કુળની દેવી ભગવાન પાછળ છે. પ્રધાન માતા હોય તો એનું નામ પરમ શક્તિ, આપણા ઘરે બેહેલી કુળદેવી. એટલે જે કઈ અર્પણ કરો ને, મેં કીધું કે મારા માટે 100 રૂપિયાનું લાવો ને, તો તમારી માને 1100 રૂપિયાનું આપજો. તમારો ભાવ છે મારા પ્રત્યે કે માતાજીને આજે સારી વસ્તુ લઈને જવું છે, તો હું તમને નિરાશ તો નહીં કરું. તમારી ઈચ્છા છે, તમે લાવો છો. મેં કોઈની પાસે કઈ માગ્યું આજે નથી માગ્યું, કાલે નથી માગ્યું, ને ભવિષ્યમાં આ અમૃતની મેલડી કોઈની પાસે કઈ માગશે નહીં. હું માગીશ તો ખોડિયાલની ભક્તિ માગીશ, બ્રહ્માણીની ભક્તિ માગીશ, કાળકાની સેવા માગીશ, મેલડી ઉપરનો અતૂટ વિશ્વાસ માગીશ. બાકી ગયેલું છે તો વળીને પાછું લાવીશું, મેલડી છું. કોઈને નથી કીધું કે લીંબુ મેલવું પડશે, શ્રીફળ વાળવું પડશે, મૂળા બાંધવા પડશે, માંડવો નાખવો પડશે, જાતર કરવી પડશે, માતાઓના લેવા જવું પડશે, માતાઓના આટલા ધૂપ આલવા પડશે. મેં એવું કોઈને બતાવ્યું? મેં તો એમ જ કીધું છે કે તારી માન મળવા જાય ને હું પેલા દીકરીના રૂપે મળું, પછી તને ડોશીના રૂપે તારી માને ના મળાવું તો મારું નામ મેળવી નાય. જો દરેક ને હું સંદેશો આલું છું, જાગતા રહેજો. આ કળિયુગમાં કોઈ